ગુજરાતનો મેઘરાજા રોકાયા છે એના કરતાં પણ મોટી વાત એ છે કે જે રીતે મંડાયા છે એ જબરદસ્ત છે કારણ કે એક સાથે ગુજરાત પર 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। એમાં સૌથી ખરાબ હાલત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની બની છે જ્યાં વરસાદી પાણીએ ચોતરફ વિનાશ વેર્યો છે। ગામડાઓ હજુ જળબંબાકાર છે, ખેતરોમાં જળ સમાધિ છે, જેના કારણે બનાસકાંઠાના લોકોનું જીવવું બેહાલ બની ગયું છે। જ્યાં નજર કરો તે માત્ર પાણી દેખાય છે। મેઘો અનરાધાર, બનાસકાંઠા જળબંબાકાર, વરસાદ રોકાયો, મુશ્કેલી નહીં, જનજીવન અસ્તવ્યસ્ત, ખેતી થઈ ધ્વસ્ત। ગુજરાતના માથે બંધાયેલા આફતના વાદળો એવા વરસ્યા છે કે આખું ગુજરાત પાણી થઈ ગયું છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગુજરાતના માથે એક કે બે નહીં પણ આફતના 4 જેટલા વાદળો વરસ્યા હતા। સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે મેઘો અનરાધાર વરસ્યો। આ અનરાધાર વરસાદે બનાસકાંઠાના હાલ બેહાલ કરી નાખ્યા છે। જ્યાં હાલ આકાશી આફત તો રોકાઈ છે પણ મુશ્કેલી નહીં। અવિરત વરસાદથી અનેક ગામો જળમગ્ન બન્યા છે। ઘરોમાં વરસાદની પાણીએ નુકસાની વેરી છે તો ખેતરોની પણ જળ સમાધિ બની ગઈ છે। બનાસકાંઠામાં સૌથી વધુ પ્રભાવિત ડીસા થયું છે, જ્યાં વરસાદી પાણીનો જમાવડો લોકો માટે મુશ્કેલી બન્યો છે। ડીસા તાલુકાના અનેક ગામ હજીએ કેળસમા પાણીમાં છે। ડીસાના રામપુરા, દામા, શેરપુરા, કંસારી, બાઈવાડા, યાવરપુરા જેવા ગામમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસર્યા નથી। રામપુરા ગામે તો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે કારણ કે ગામમાં શોધીને પણ જમીન જળતી નથી। આખા ગામમાં કમરસમાં પાણી ભરાયા છે। ઘર વખરીનો દાટ વળી ગયો છે। 25થી વધુ પરિવારજનોના ખાવા પીવાના ફાંફા પડી ગયા છે। पानी तो केड़े हम साहिब हाल भाव घर में पड़ी से कच्ची लेवा में रेत नहीं, कोई चीज ज नहीं दी थी, कोई हम कछु मरसों में से ज नहीं, खावा पीवा कच्ची नहीं लगी। कितना गरम पानी वળી ગયું? पानी तो 23-25 गरम। કેટલા વાગે પાણી આવી ગયું? पौने 4 वागे। અત્યારે કેટલું પાણી? અત્યારે केड़े हम કઈ ઘર વખરી કઈ લેવા રહ્યા? ना कछु भाव एमने पड़ी घर કે પાણી સાહેબ અમારે છે ને હા ઓછું તો 4 ફૂટ તો પાણી છે જ મારા ગળા સુધી। તમે દેખો મારું ઘર, મારે પાણી પડ્યું જ છે। અમારે હાલ 20 ગરમ તો પાણી પેક જ છે। અમે નીકળી જઈએ બહાર। બીજું બધું અમારું ઘર ખાટલો બીજો સામાન બીજો બધો મોય અંદર જ પડ્યો છે। સામાન કરી જ પડ્યો છે। હજી મરચાનો ડબ્બો જ મેઠાનો ડબ્બો કાઢ્યો નથી। અમારા રામપુરામાં એટલું પાણી વળ્યું સાહેબ કે કોઈ હદ નહીં। અમારા કેડે બરોબર પાણી સડી ગયું છે ને અમારે હવે કોઈ જીવવાનો અધિકાર નહીં રહ્યો। એટલું પાણી વળી ગયું સાહેબ કે કેડે બરોબર છે। અમારા છોકરા નાના બાપ આપણે ભૂસ્યા રોડ પર પડે છે સાપરાવાળી। ડીસા તાલુકામાં ભારે વરસાદથી ખાલી ઘરોમાં પાણી નથી ઘૂસ્યા, ખેતરોની પણ જળ સમાધિ બની ગઈ છે। દામા, રામપુરા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિત ગામના ખેતરોમાં તરબોળ જોવા મળી રહ્યા છે। આફતના વરસાદે ઘરો અને ખેતરોની સાથે શાળાઓને પણ જળબંબાકાર બનાવી દીધી છે। ભીલડીમાં સતત 2 દિવસ પડેલા વરસાદે ભીલડી પ્રાથમિક શાળાને સ્વિમિંગ પુલમાં ફેરવાઈ છે। આખા સ્કૂલ પરિસરમાં કમરસમાં પાણી ભરાયેલા છે। ક્લાસરૂમ, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે શાળામાં ભણતા 350થી વધુ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ। ગ્રામજનોનો આરોપ છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસે શાળામાં પાણી ભરાય છે। જુઓ તો આજે વરસાદી પાણી ભરાઈ જવાથી સ્કૂલનું કાર્ય તમામ બંધ છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે વારંવાર ભલામણ કરવા છતાં અહીંયા કંઈક ને કંઈક ખોટ પડતી હોય એવું લાગી રહ્યું છે, પણ બાળકોના હિત સામે જોઈ અને તાત્કાલિક આનો નિર્ણય લેવામાં આવે। બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી પાણીએ ભારે તબાહી મચાવી છે। ધાનેરાના જડિયાથી ભાટીબેનને જોડતો રસ્તો ધોવાયો છે। પાણીના વહેણથી રસ્તાની બંને બાજુએ ભારે ધોવાણ થયું છે। હાલત એવી છે કે આ રસ્તો હવે કશાય કામનો રહ્યો નથી,
જેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયું છે. તો બીજી બાજુ વરસાદી પાણીએ આસપાસના ખેતરોને તળાવમાં ફેરવી દીધા છે. ખેતરોમાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી બાજુ વરસાદ બાદ સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા લોકોની મુશ્કેલી વધી છે. દાંતાના મંડારાવાસમાં વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પાર કરાવવી પડે. નદીના પેલે પાર સ્કૂલ છે, પણ નદી પાર કરવા કોઈ પુલ કે કોઝવે નથી, એટલે મજબૂરીના માર્યા બાળકોને નદીમાં ઉતરવું પડે છે. મંડારાવાસના 40થી વધુ બાળકો દરરોજ જીવના જોખમે નદી પાર કરે છે. આવામાં જો નદીનું જળસ્તર વધે, કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર? ખેર, આમ બનાસકાંઠામાં વરસાદ તો રોકાયો, પણ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. બનાસકાંઠાના હજી કેટલાક એવા ગામો જ્યાં વરસાદી પાણી ઓસર્યા નથી, તો કેટલાય ખેતરોની જળસમાધિ બની ગઈ છે. બીજી બાજુ ઉફાણતી નદીઓનું જોખમ વધ્યું છે, જેનાથી બનાસકાંઠા વાસીઓ બેહાલ બન્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ તરફ શ્રાવણની શરૂઆતથી રાજ્યમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં એક સાથે તૂટી પડેલા 4 જેટલી સિસ્ટમ અને લોકોની કમર તોડી નાખી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જે દિશામાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી, તો કેટલાક વિસ્તારોમાં નદી નાળામાં આવેલા પૂરે મુશ્કેલી ડબલ કરી નાખી છે. શ્રાવણમાં શ્રીકાર, ગુજરાત જળબંબાકાર, ડૂબતા શહેર, તણાતા ગામડા, નદી જળાશયો આફતથી ભરપૂર, આફતનું પાણી લઈ ગઈ તાણી. રાજ્યમાં છેલ્લા 2 દિવસ પડેલા સાંબેલાધાર વરસાદે ગુજરાતને જળબંબાકાર કરી નાખ્યું છે. હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદ તો રોકાયો છે, પણ આફત રોકાઈ નથી. પાટણ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ બાદથી સરસ્વતી તાલુકાના સરિયદ ગામ બેટમાં ફેરવાયું છે. સરિયદથી વેલોડા રોડના વોકળામાં પાણી વહેતા થતા વોકળા પાર રહેતા 100 પરિવાર સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામજનો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરી રહ્યા છે. જો કે ગઈકાલે ભારે વરસાદમાં એક ટ્રેક્ટર પણ ફસાયું હતું, જેને આજે હાઇડ્રોલિક મશીન બોલાવી બહાર કાઢવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી પાટણની સરસ્વતી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. જો કે હાલ વરસાદ રોકાતા જગ્યાએથી નુકસાનીના ઉઝરડા સામે આવી રહ્યા છે. ખેરાલુના વરેઠા ગામે ગઈકાલે ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જે બાદ આજે નુકસાનીની તસવીરો સામે આવી છે. વરેઠા ગામે લોકોની ઘરવખરી અને અનાજ નુકસાનીને ભેટ ચડ્યું છે. અનાજ બધું સાપરામાં બધું ભરી ગયું, બરાબર ડૂબી ગયું. ગાડી સાથે બધી બાલિકો બધી જેમ તેમ ગાડીએ બંધ પડી ગઈ, નવી હતી, અને બધું નુકસાન બહુ થયું. 10 ઘર છે, 10 ઘરમાં 10 ઘરની અંદર પાણી. કેટલું નુકસાન તો અમને અનાજનું બહુ થયું છે, બીજું જાનહાનિ કોઈ થઈ નહીં, બાકી એમને કપડાનું ને બધું નુકસાન થયું છે. બીજી બાજુ ઉપરવાસના પાણીથી નદી જળાશયોમાં પાણીની ભારે આવક શરૂ થઈ છે. ઉપરવાસના પાણીથી ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા ખોલાયા છે. સાબરમતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતા માણસાના લાક રોડ પાસેનો વિયર સંપૂર્ણ ભરાયો છે. જોકે મધ્ય ગુજરાત હજી જળબંબાકાર જોવા મળી રહ્યું છે. અવિરત વરસાદથી ખેડા, મહેમદાવાદના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મહેમદાવાદનું સુઢા વણસોલ ગામમાં હજી કમરસમાં પાણી જોવા મળી રહ્યા છે. ગામના 2 જેટલા મંદિરોએ વરસાદી પાણીમાં જળ સમાધિ લઈ લીધી છે. હાલ ગામમાં અવરજવર કરવા માટેનું એકમાત્ર સાધન ટ્રેક્ટર છે. કે જે મહેમદાવાદ નડિયાદ સ્ટેટ હાઈવે ને જોડતો રોડ છે, આ રોડ ઉપર પાણી ભરાઈ જવાને કારણે, કેડસમા પાણી ભરાઈ જવાને કારણે હાલ આ જે સુંડા વણસોલ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે. અત્યારે ગામના જે તમામ જે નાગરિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ જે નાગરિકો છે તે બિલકુલ આ જ રીતે કેડસમા પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે એક્સપ્રેસ હાઈવે બન્યા બાદ છેલ્લા 20 વર્ષથી ગામમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. અમારા જ્યારથી આ હાઈવે રોડ બન્યો છે ત્યારથી જ. કયો હાઈવે? બરોડા હાઈવે. એક્સપ્રેસ હાઈવે બન્યો છે ત્યારથી અમને આ
જ્યારથી બન્યો ત્યારથી જ મુશ્કેલી પડે છે અમને. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એમાં શું છે ને, નાળા બનાવ્યા છે પણ નાના બનાવ્યા છે એટલે પાણીનો નિકાલ થતો નથી. અને અમારો જે મલકાણો વેરો છે એ મલકાણા વેરાનું પાણી ચોમાસામાં વધુ આવે એટલે પાણીનો નિકાલ થઈ શકતો નથી. મહેમદાવાદથી ખંભાલી જતા રોડ પર વોકળામાં પાણી ભરાતા વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપરુ આ તમામ ગામોના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ રસ્તાની બાજુમાં આવેલા ખેતરો જળબંબાકાર બન્યા છે. નડિયાદ અમદાવાદને જોડતો રોડ છે. આ સીધો 3-4 ગામડાને જોડે છે આ રોડ. તારા તમે જોઈ શકો છો આ રોડ. વધારે તો વરસાદ પડે તો આપણા રસ્તો બિલકુલ બ્લોક થઈ જાય. દર વર્ષની આ પરિસ્થિતિ, દર વર્ષની આ પરિસ્થિતિ. આ રોડ ગઈ સાલે બ્લોક થઈ ગયેલો. બરાબર. આ ફેરે આ પાણીથી આ ફેરે બ્લોક થશે. આ બરાબર. વરસાદ ના પડે તો બ્લોક થાય ને વરસાદ પડે તો ફરી ના થાય, અવર જવર બંધ થઈ જાય. બરાબર. ખેડાના મહુધામાં પડેલા વરસાદથી પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કચેરીઓમાંથી સામાન ખસેડવો પડ્યો હતો. સરકારી કચેરી પાણી થતા કર્મચારીઓ અને લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. આજ સવારથી મહુધા તાલુકામાં 5 ઇંચ ઉપર 147 mm વરસાદ પડી ગયો છે. તેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમારા ઓફિસમાં, તાલુકા પંચાયત ઓફિસમાં પણ પાણી ભરાયા છે. નડિયાદ શહેરમાં ખાબકેલા વરસાદ બાદ નીચાણવાળા કેટલાક વિસ્તાર પાણી થયા છે. વીકેવી રોડ, કબીરનગરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. મારે અહીંયા જવું હતું સંતરામ લેબોરેટરીમાં મેડિકલ ચેકઅપ માટે, પણ અત્યારે અહીંયા ફૂલ પાણી ભરેલું છે. પ્રશાસનને એક જ અપીલ છે કે ભાઈ ગમે એમ કરો, પબ્લિક માટે સુવિધા કરો. બસ પબ્લિક માટે કંઈક સારું કરો કે આ બધી તકલીફો ના પડે ચોમાસામાં. દર સાલ ચોમાસામાં તકલીફ પડે. અહીંયા પડે છે શ્રેયસ ગરનાળા નીચે જવામાં તકલીફ પડે છે. બધી જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાય છે, તો આના માટે કંઈક નિકાલ કરો. તો વિસ્તારના કેટલાય ઘરોમાં પાણી ફરી વળતા 20 જેટલા પરિવારોને સંતરામ મંદિરમાં આશરો અપાયો છે. અમારાનો આટલો આશરો છે, કોઈ જોવા બી અમારી જોડે ના આયા, દેખવા નહીં આવતા, અમારી કોઈ ખબર નહીં લેતું. શું કરવાનું? તો મહારાજની દયા, સંતરામ મહારાજની એમની મહેરબાની તો વર્ષોથી અહીંયા અમે આવીએ છીએ. વડોદરાના ડેસર તાલુકામાં મેશરી નદીના પાણી ફરી વળતા ડેસરથી ઈંટવાડ તરફનો રોડ પાણી થયો છે. રસ્તા પર આવેલા આંગણવાડીમાં વરસાદી પાણી ભરાયા હતા. અમારો બજારમાં જવાનો રસ્તો છે, જ્યાંથી કુમાર શાળા જવાય. અહીંયા પ્રાથમિક શાળા છે બીજી, અને આ છે આપણી આંગણવાડી, ત્યાં જવાનું હોય છોકરાઓને. અને આ સમસ્યા પાછલા ઘણા વર્ષોથી ચાલુ જ છે કે જે ચોમાસાનો ટાઈમ આવે એટલે આ રસ્તો બ્લોક થઈ જાય. અને આ અમે વારંવાર રજૂઆત કરીએ પણ આનો કોઈ નિકાલ થતો નહીં. વડોદરાના આજવા સરોવરમાં પાણીની ભારે આવક થતા 62 દરવાજા ખોલી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અવિરત વરસાદથી કોતરમાં પાણી આવતા છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે એક પિકઅપ ડાલુ તણાયું હતું. ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે કોતર પર પિકઅપ ફસાઈ જતા ક્રેનની મદદ લેવામાં આવી હતી. છોટાઉદેપુરમાં અવિરત વરસાદથી ઓરસંગ નદી 2 કાંઠે થઈ છે. પાણીની ભારે આવકથી નદીનો આડબંધ ઓવરફ્લો થયો છે. તો આવી જ રીતે પંચમહાલના દેવ ડેમમાં પાણીની આવક થતા ડેમના 4 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. સુરત તેમજ ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદ બાદ તાપી નદીમાં પણ નવા નીરની આવક થઈ હતી. નદીનું જળસ્તર વધતા તાપીએ કોઝવેની ભયજનક સપાટી વટાવી હતી. ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમની અંદરથી પાણી છોડાઈ રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે કે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને કોઝવે છે તે સતત ઓવરફ્લો ચાલી રહ્યો છે. સુરતમાં સામાન્ય વરસાદમાં ફરી ઉધના અને લીંબાતના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સુરતવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આમ શ્રાવણના પહેલા જ સોમવારે આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ક્યાંક વરસાદી પાણીના જમાવડાએ મુશ્કેલી વધારી તો ક્યાંક વરસાદ રોકાયા બાદની મુશ્કેલી દેખાઈ છે. જોકે હાલ આફતનો વરસાદ તો રોકાયો છે, પણ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અને કોઈ કવિએ અમદાવાદ જેવા શહેર માટે કહ્યું છે કે નદીની આ રેતમાં રમતું નગર મળે ન મળે, પરંતુ જો તમારે તરતું શહેર જોવું છે, જો તમારે તરતું શહેર જોવું હોય તો અમદાવાદને જોઈ લો, તમારે તરતો જિલ્લો જોવો હોય તો પણ અમદાવાદને જોઈ લો, કારણ કે નજીવા વરસાદ બાદ પણ અમદાવાદ શહેર અને જિલ્લાની હાલત તરવા લાગી છે. જ્યાં વરસાદ તો ઓછો હતો પણ પાણી વધારે ભરાયું છે, કારણ કે સત્તાધીશોએ આજ દિન સુધી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરી નથી. અમદાવાદ જળબંબાકાર, શહેર અને ગ્રામ્ય પાણી પાણી, વરસાદ ઓછો પણ પાણી વધારે, તંત્રની મોટી મોટી શેખી, કાગળ પર કામગીરી. રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ અને તેની આસપાસનો ગ્રામ્ય વિસ્તાર હાલ પાણી પાણી જોવા મળી રહ્યો છે. જોકે અમદાવાદમાં વરસાદ ઓછો પડ્યો છે પણ પાણી વધારે ભરાયું છે. કેટલાક વિસ્તારોની હાલત તો એવી છે કે ત્યાં જવું હોય તો તમારે તરીને જવું પડે. જોઈ લો આ દ્રશ્યો. આ છે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવતું ભાત ગામ. 8,000ની વસ્તી ધરાવતું આ ગામ નજીવા વરસાદમાં જળમગ્ન બન્યું છે. ગામમાં વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. હાલ ગામમાં અવરજવર કરવાનું એકમાત્ર સાધન ટ્રેક્ટર છે. અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને ત્યારબાદ ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે આ અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈનું ભાત ગામ છે, ત્યાં જોઈ શકાય છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગઈકાલે જે વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ વરસાદ છે કે જે દસક્રોઈમાં પડ્યો હતો, અને દસક્રોઈમાં અત્યારે જે પરિસ્થિતિ છે કે ચારે તરફ પાણી જ પાણી હાલ જોવા મળી રહ્યું છે. જો કે ભાત ગામની આ હાલત બની છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે. ધોળકા નજીક આવેલા બદરખા ગામમાં પણ જળ કરફ્યુ લાગ્યો છે. ગામ રોડ રસ્તા પર કમરસમાં નહીં છાતીસમાં પાણી ભરાયા છે. બદરખા ગામે તળાવ ઓવરફ્લો થતા 100થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. જો કે અહીં પણ એ જ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તકલીફો છે તે મેન તો રસ્તાની બેન તકલીફ છે, કારણ કે રસ્તા સિવાય બાળકો ક્યાં જઈએ કે. અચ્છા, અંદર કેટલા ઘરો આવેલા છે અને કેટલા લોકો પ્રભાવિત થયા છે? લગભગ અહીંયા તો 100-150 ઘર છે. 100-150 ઘર છે. આ પાછળનો વિસ્તાર બધો પ્રભાવિત છે. એમને કાલે સ્કૂલમાં શિફ્ટ કર્યા હતા, પંચાયત તરફથી જમણવાર ને એવું આપવામાં આવ્યું હતું અને એ બધા ત્યાં સ્થળાંતર કર્યા હતા. રસ્તા ઉપર પાણી, અનાજ બગડી જશે, ઘરની દિવાલો આમ નમી જશે, બધું નુકસાન જેટલું થયું. ઘરમાં બધું પાણીની પેલી વ્યવસ્થામાં બધું પાણી ઘરમાં પી જશે. ધોળકા જવાના રસ્તે આવેલા આંબેઠી ગામે પણ જળ ભરાવની સ્થિતિથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એવો કંઈ વરસાદ નથી પડ્યો તેમ છતાંય આ પાણી ભરાઈ ગયું છે. એ સંપૂર્ણપણે આપણે નગરપાલિકાના હિસાબે, નગરપાલિકાનું જે મેન પાણી જે ગટરની વ્યવસ્થા છે એ આપણે અહીંયા સંપ જે છે આપણે ફૂલન ચોકડી જીઆઈડીસીની બાજુમાં ત્યાં જાય છે, પણ એના વેણમાં ક્યાંક ને ક્યાંક સોસાયટીઓ ઊભી કરી દીધી છે, એ વેણ પૂરી દીધા છે. એના હિસાબે અમારે આ 3-4 ગામને ભોગવવું પડે છે. દસક્રોઈના બાકરોલ ગામે પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી બાકરોલ ધામતવાણ રોડ પર કેડસમાં પાણી ભરાયા હતા. પાણીનો જમાવડો એટલો હતો કે વાહનો બંધ પડી જતા હતા. જે અહીંયા રોજ અહીંયા આવવા જવામાં ખૂબ જ તકલીફ થાય છે. જેટલી વખત વરસાદ થાય એટલી વખત અહીંયા કેડસમાના પાણી ભરી જાય છે, લોકોની ગાડીઓ બંધ થઈ જાય છે અને કોઈ વ્હીકલ 2 વ્હીલર તો નીકળી જ શકતા નથી. એવી પરિસ્થિતિ અહીંયા કાયમ સર્જાય જ છે. જોકે આ બધા વચ્ચે અમદાવાદ શહેરની હાલત કંઈ જુદી નથી કે જ્યાં પણ નજીવો વરસાદ શહેરીજનો માટે આફત બન્યો છે. નજીવા વરસાદમાં આખું શહેર તરવા મજબૂર બન્યું છે. સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેરનો લાંબા રોડ પાણી પાણી થયો હતો, જે વરસાદ રોકાયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નહોતા. વટવા વિસ્તારમાં પણ મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થતા અનેક સોસાયટી અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. અસલાલીમાં પણ વરસાદી પાણીના જમાવડાથી લોકોના વેપાર ધંધા ઠપ થયા હતા. અમદાવાદનો ઓઠો વિસ્તાર પણ હંમેશાની જેમ નજીવા વરસાદમાં સ્વિમિંગ પુલ બન્યો હતો. અમદાવાદ શહેરમાં વરસાદ વરસતાની સાથે જ મુખ્ય રોડ ગાયબ થતા હોય છે અને રોડ ઉપર પાણી ભરાતા હોય છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના ઓઢવ વોર્ડમાં આવેલા આદિનાથ નગર વિસ્તારના છે કે જ્યાં આગળ મુખ્ય રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા છે અને અહીંયા પાણી ભરાતાની સાથે જ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે 3 દિવસ સુધી આ રોડ ઉપર પાણી ભરાતા હોય છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થતો હોય છે. વાહન ચાલકોને આજુબાજુના વિસ્તારમાંથી ફરીને આવવું પડતું હોય. તો અહીંયાથી 2 થી 2.5 કિલોમીટર લાગે અને અહીંયાથી 1/2 કિલોમીટર લાગે ફરીને જઈએ તો.
અને 3 દિવસ પાણી સલંગ રહે છે અહીંયા. શહેરના સુખરામનગરથી ગોમતીપુર જવાનો રસ્તે પણ વરસાદ રોકાયાના કલાકો બાદ પણ પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. અજીત મિલ 4 રસ્તા પાસે પણ ઢીચણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. यहाँ पर हर बरसात में ये चीज़ का यही हाल रहता है और इसके लिए कई बार एएमसी में कंप्लेन की गई है. यहाँ तक के दाड़ापीठ में भी कमिश्नर को भी लेटर लिखा गया है. अगर ड्रेनेज की तो उसका सोल्यूशन अगर सरकार कर रही है मेरी जान के मुजब तो वो तो हो ही रहा है, लेकिन फिलहाल जो अभी परिस्थिति है इसको लेके सफाई कर्मचारी या फिर ड्रेनेज के जो भी कर्मचारी हैं वो आते नहीं हैं. શહેરીજનો ઓછા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં દર વર્ષે ચોમાસામાં આવા જ હાલ બને છે. વરસાદ હોય તો ઠીક, પણ વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ થતો નથી. તરતા અમદાવાદને લઈને વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ભાજપની સરકારે સ્માર્ટના બદલે સ્વિમિંગ પુલ સિટી બનાવી છે. તો સામેથી પલટવાર આવ્યો કે વિપક્ષને સમય મળ્યો હતો ત્યારે એક સ્ટ્રીટ લાઇટનું કામ પણ થયું નહોતું. भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर को स्मार्ट सिटी तो नहीं परंतु स्विमिंग पूल सिटी जरूर बना दिया है. कल की बारिश ने, कल सुबह से हो रही बरसात ने भारतीय जनता पार्टी की अहमदाबाद शहर की जनता के समक्ष पोल खोल के रख दी है. एक वार्ड ही नहीं, कांग्रेस पार्टी समझती है कि सिर्फ एक वार्ड नहीं, समग्र 48 वार्ड पानी में डूब चुके थे. વિપક્ષ જે આરોપ લગાવે છે એ તદ્દન બિનવાહિયાત આરોપો છે. સમગ્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ જે વાત કરીએ કે જંકશનો ઉપર હોય આ બારીકાઈથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યાં આગળ અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય, વોટર પ્રોજેક્ટના અધિકારીઓ હોય એ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વિપક્ષ હંમેશા વાત કરીએ કે નેગેટિવ દાવાઓ કરતી રહે છે, પરંતુ જ્યારે એમને ચાન્સ મળ્યો ત્યારે એક થાંભલો પણ નાખી શક્યા નતા સિટીની અંદર. સત્તાપક્ષ કાગળ પર કામગીરી ગણાવી રહી છે. પૂર્વ વિસ્તારમાં ઈસ્ટર્ન ટ્રક લાઇનની કામગીરી ચાલુ હોવાનું કહી રહી છે. જોકે આ નજીવા વરસાદમાં અમદાવાદ ડૂબ્યું છે તે હકીકત છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અમદાવાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર પણ જાણે તળવા લાગ્યા છે. જોકે વહેલી તકે આ સમસ્યા નહીં ઉકેલાય તો એક દિવસ ભારે વરસાદ અમદાવાદીઓને ડૂબાડીને મારશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.